મોડું થઈ ગયું છે મોડું થઈ ગયું છે મોડું હેલા જ આવે છે. ઉભા રહો ઉભા રહો. બોલ આ ક્યાં આમ દોડતા દોડતા ક્યાં જાવ છો? હા વાડી બાજુ જાવ છું વાડી બાજુ જવાની એવું કઈ જરૂર નથી. લે. આમે તે જેના પેટમાં પાપ હોય એને હું ખોટે ખોટી મહેનતો કરવાની જરૂર છે. એ આ હું બોલે છો હે આ પેટમાં પાપ એટલે તું કેવા હું માંગસ કોના પેટમાં પાપ છે કોના હું? હા તમારા પેટમાં જ પાપ છે કા? હા ખોટે ખોટા કામ કરો છો ત્યારે કઈ વિચાર આવતો નથી કે એ. કોની સામે ખોટું કરો છો ને કોની સામે નહીં? આ બોલવામાં ધ્યાન રાખ હા કોની સામે બોલે છે તને ખબર છે ને તારો મોટો ભાઈ છું અને બીજી વાત ઈ આ મેં હું ખોટું કર્યું કે તું મારી ઉપર આરોપ લગાડે છે હે મોટા ભાઈ સવો પણ મોટા ભાઈ જેવા કઈ લખણ છે હે? હા હંમેશા નાનાનું ખરાબ કરવાનો જ વિચાર કર્યો છે. કોઈ દી હારો વિચાર આવ્યો ને તમારા મગજમાં? અને કે મોટો ભાઈ છું અને અમે તે હા કોઈ મને હરખ થતો નથી. આ તો બધી વાતો મળી મને. આ મંડળીમાં આ ભરવા હાટું મેં તમને રૂપિયા આપ્યા હતા અડધો ભાગ. એ મંડળીમાં રૂપિયા ક્યાં? એ મંડળીના રૂપિયા ક્યાં? મંડળીમાં તો કોઈ ભર્યા જ નથી. અને મંડળીમાં તો આ વખતે કંઈક માફી આવી છે એટલે એ અંધાઈ રૂપિયા તમારી પાસે છે. આ તને કોને કીધું મંડળી માફ થઈ ગઈ? કાંઈ મંડળી બદલી માફ નથી થઈ અને આ રૂપિયા છે ને એ મંડળીમાં જ ભર્યા છે. હવે રહેવા દ્યો ને. હા ખાલી તમારું કે મારું આ જે ભાગમાં નામ છે ને એ નામ જ નથી ન્યા. હા ખાય ગામમાંથી ઘણા લોકોના નામ છે ન્યા. અને તમને શું લાગે છે કે આ વખતે જે મંડળી માફ થઈ છે આ ઈ રૂપિયા તમે મારી પાસેથી લઈને વાપરશો એમ? અરે મને અંધી ખબર છે. હવે કોઈએ ભર્યા નથી ગામમાંથી ને તમે ક્યાંથી ભરી આવ્યા? હા તું છે ને હા કોકના મોઢાનું સાંભળ્યું હોય અને અહીંયા આવીને મારી યારે ધરીકા લે. આ હાસું ખોટું તને કાંઈ ખબર હોય? હવે તારે અહીંથી બહાર ક્યાંય જવું ન હોય એટલામાં ને એટલામાં રમવાનું હોય ને તું પાછો મને કહેશો? આ જો આ બધા બહારના વહીવટ હું કરું છું ને એ કેમ કરતો એ મને ખબર હોય એટલે તારે છે ને આમાં માથું નહીં મારવાનું. અને આ ગામની વાતું છે ને ગામની વાતું સાંભળી અને આ ઘરમાં છે ને ખોટા ખોટા ઝઘડા ઊભા નહીં કરતો તું મહેરબાની કરીને. મારા ઉપર ઓળીઓ ઘોડીઓ નાખો માં. આ મેં જે રૂપિયા આપ્યા હતા ને એ રૂપિયા મને પાછા આપી દો. મારે કામ છે એ રૂપિયાનું. લાવો. એક તો રૂપિયા લઈ ગયા છો ને પાછા મને ખોટો સાબિત કરવા લાગ્યા છો હે? અરે આ રૂપિયા તારા ને મારા ને એવું ક્યાંથી થઈ ગયું? આ આપણે છે ને ભેળા જ છીએ હજી નોખા જ છે હો. પણ આપ્યા હતા મેં ને મારી પાસેથી લીધા હતા એટલે એ રૂપિયા મારા હતા. મને મારા ભાગના રૂપિયા આપી દો બાકીનું બધું હું ફોડી લઈ. હા તે જ્યારે તું મારી પાસેથી લઈ જતો ત્યારે મેં કોઈ તારી પાછા માંગ્યા છે? આ જો આ ઘરમાં લેતી તેથી હાલતી જ હોય અને એ ક્યાંય વાપરીને જ જાતો. આ ખેતીવાડીના કામમાં આ લેવા દેવામાં હોય એમાં વપરાતા હોય. ખબર છે બધી ખબર છે. અમારા ભાભીને તમે નવા નવા હાડલા લઈ ગયો ને હંધી સમજણ પડે છે. ક્યારે કેમ ન કીધું કે જા ભઈલા તું લેતો આવજે તારી બાઈ હાટું હાડલા? ન કહી શકો કારણ કે પેટમાં જ પાપ છે. બધું પોતાને જ હારું હારું દેખાવું છે ને પોતાનું જ હારું હારું કરવું છે. હવે ભાઈ ભલે ને પછી ઉકળામાં રહેતો હોય. અચ્છા પણ તું તારી બાયડી લઈ દે કોણ તને ના પાડે છે ભાઈ? મેં તને કોઈ દી રોક્યો ટોક્યો હે? આ કાંઈ તારી બાયડીનું ધ્યાન મારે ન રાખવાનું એ તારે જ રાખવાનું હોય. આ તારી ભાભી મને કહે તું એને લઈ દો તું તારી બાયડીને લઈ દે ને કોણ તને ના પાડે છે? ઓ વાતની એક વાત છે આ મંડળી માફ નથી થઈ ને તમારું કેવું એવું જ છે? હા નથી જ થઈ. હા તો પછી હાલો મંડળીમાં. હા મંડળીમાં જઈને મોકા કબૂલા કરી લઈએ. મંડળી વાળાએ કઈ ખોટું તો બોલવાના નથી ને હામો સોપડો એ છે એટલે કહી દે કે કેટલા રૂપિયા ભરાણા છે ને કેટલા નથી ભરાણા. આ બધું ત્યાં હશે પણ અત્યારે મારી પાસે નવરાય નથી. મારે છે ને 100 કામ પડ્યા. આ તું નવરો છો તું તપાસ કરી આવી જા. મારે છે ને ઘણું બધું કામ પડ્યું છે. કેમ? હા તરત કા બાજી ફરી ગઈ? આ તમે ખોટા નથી તો પછી હું કામ બીવો છો? તો પછી હાલો ને મારી યારે સાબિત કરી દો પોતાની આ જાતે. જો મેં છે ને કાંઈ ખોટું નથી કર્યું હે એટલે મારે સાબિત કરવાની જરૂર નથી. આ જે ખોટા હોય ને એને સાબિત કરવાનું હોય. મારા પેટમાં જરાય પાપ નથી. હું કામ ભાઈ ખોટો તારે ધોરા કરું? અને જો અત્યારે મારી પાસે ખોટો વખત છે. મારે છે ને કામ પડ્યું છે વાડીમાં બહુ. તારે કઈ કરવું નથી કઈ? હું તો નવરો જ છું ને કા? મારા ઉપર એ ક્યાં કઈ જવાબદારી છે? આ તો બધું જાણે પોતે જ માથે લઈને ફરતા હોય ની જેમ વાતું કરે છે કે તારે તો કઈ કરવાનું નથી તું તો આંટા મારવાનો છો. આ જુઓ હા છે ને ખોટું કરી કરીને ઘણું ભેગું કરી લીધું છે. હવે રેવા દ્યો. બસ કરે બસ કરે બોલવાનું ધ્યાન રાખ. જયારે જયારે ખોટું કર્યું તું કહેવા હું માંગે છો? કર્યું છે તો કહું 1000 વાર કે એક વાર નહીં. અને અમે તે મંડળીના રૂપિયા નથી ખાધા ઘણા રૂપિયા ખાઈ લીધા છે બધી ખબર છે અમને. એ હા તું તારા મનમાં છે ને આવા ભૂસા ભરાવી રાખ. મારે છે તારે લપ નથી કરી. મારે 1000 કામ પડ્યા. ના ના લપ કરો ને. કેમ? હારે ખોટો માણા હોય ને ઈ જ ભાગે. હાસો માણા હોય ઈ સાબિતી આપે પણ આપશે નહીં. હું જોઈ લઈ ગમે એમ કરીને હું રૂપિયા તો કઢાવીએ જ. આખરે હું તમારો ભાઈ છું. જોવો ને તમે બેટો એની જાતને સમજે છે. હું મારી ઉપર ખોટે ખોટા આરોપ નાખે છે. લે જાણે હું આખું બધું ખોટું કરતો એમ. હગા ભાઈ ઉપર ભરોસો ને જ ભાઈ ને ગામની વાતો માનીને બસ
ભાઈની ઉપર આરોપ નાખ્યા કરવો જ્યારે હોય ત્યારે કાંઈ વાતમાં ખબર પડતી નથી ને ગામમાં સુધી કામ જ જવું નહીં એટલે ખબર શું પડે એને આપણી ઉપર. શું થયું? હાકા આટલા બધી ગુસ્સામાં છો? એકલા એકલા રાડું નાખો છો? રાડ્યું જ નાખે ને આ દેવો. હા, ગામમાંથી કાંઈ ખમાસાર મળે એટલે આવીને સીધો મારી હારે ઝઘડો કરવાનું ચાલુ કરી દે છે. કેમ? શું થયું? એના સમાચાર મળ્યા? હા, માંડીને વાત કરશો તો ખબર પડશે ને. હા, આ ગામમાં કોકે એને કીધું કે આ મંડળી માફ થઈ ગઈ તો મને આવીને કહે કે આ મંડળી માફ થઈ ગઈ, તમે મને કીધું કેમ નહીં? બોલે એને હગા ભાઈ ઉપર ભરોસો નથી. તો પણ તમે એને લઈ જાઓ ને બેંકે અને બતાવી દો કાગળિયા હંધાઈ ન્યા. હું બતાવી દઉં? હા, બેંકમાં જઈ 5 માણસ જોવે તો હું વિચારે કે આ બેને એકબીજા હગા ભાઈઓ છે તો એકબીજા ઉપર ભરોસો નહીં હોય? હે, આ મારે એવું કાંઈ કરવાનું, મારે ક્યાંય જવું નથી. એ ભલે જેને કરવું એ કરતો. અરે એમાં ગામની વાત જ ક્યાં આવી? તમારું બે ભાઈઓને કોઈ દી કામે જવાનું જ નહીં અને હું તમારા મંડળીના કાગળ હાથમાં લેવાના જ નહીં, વીખવાના જ ન હોય. અરે વીખવાની વાત નહીં, આ ગામમાં ખબર પડે ને કે આ તપાસ કરવા આવ્યા છે બે ભાઈઓ તો એ ગામવાળાને એમ જ થાય કે એકબીજા ઉપર એને વિશ્વાસ નહીં હોય. તો પણ શાંતિથી બેહાડીને સમજાવો ને એને. એ સમજે છે, એ શાંતિની ભાષા સમજે છે, એ અડધો ઉટાડ છે. આ કોકની વાત જરા સાંભળે એટલે સીધો મારી પાસે આવી જાય અને સીધા મારી પાસે આરોપ નાખવા મળે. આ હમણાં મને શું કહે, હા તમે તો કાંઈ વાડીમાં કાંઈ કામ કરતા નથી અને મારા પૈસા આપું છું ઉડાડો છો નામ ને તેમને. મેં કીધું આપણે નોકરી છે, વ્યવહાર તો બધો ભેગો છે ને હજી, એટલે તું તારું ને મારું શું કામ કરીશું? મેં કીધું તમે એને કોઈ દી શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે નહીં? તો પછી ક્યાંથી સમજે? જ્યારે હોય ત્યારે બે ભાઈઓને હામાં તડાકા જ લેવા. હા, તમારા બેના માથા પછાડીએ ને તો બેમાંથી એક લોહી નીકળે એમ નથી. એવા સૌ તમે બે ભાઈઓ. અરે પણ એ મારી સરખી રીતે વાત કરે તો હું વાત કરું ને, હું શાંતિથી જ વાત કરું એને. પણ છે ને એને બોલવાનું ભાન જ નથી, નાના મોટાની કાંઈ મર્યાદા નથી રાખતો એ કોઈ. જોઉં છું કેવા શાંતિથી વાત કરો છો તમે. એ હંધુય રોજ જોવ જ શું. હા, અત્યારનો તમને દાખલો આપું ને, એકલા એકલા ગાંડાને જેમ પપડતા હતા. અરે પણ એને મગજ હવારમાં ફેરવી દીધો, કાંઈ વાત નથી લેવા દેવા. અત્યારમાં મને વાડીએ ગગલાવી નાખ્યો, પછી મગજ જાય કે ન થાય હવારમાં. તો પણ તમારે શાંત રહેવાય નહીં, તમને ગગલાવે તો તમારે પ્રેમથી જવાબ દેવાય. એ તમને રાડું નાખે તો જરૂરી છે કે તમારે હામો રાડું નાખીને જવાબ દેવો એને? અરે રાડું નાખવી જ ન હોય મારે, પણ એ છે ને કરે દેવું જ્યારે હોય ત્યારે, અને ન બોલવાના વેણ બોલે. હવે ગામમાં જે વાતો થતી હોય આપણે આપણા ઘરનું કરવાનું, ગામની લઈને થોડી બેહાય. અને આ ભાઈ તો ગામની વાતો સાંભળવા તૈયાર જ હોય. આ કોક જરાક આમ કરે ને એટલે આ ભાઈ છે ને સીધો નિહણીમાં કેમ સડી એમ સડી જાય ઉપર સાડવાની ટોશે. એ નાનો છે, ના સમજશે. તમે તો મોટા છો ને, તમારામાં જ બુદ્ધિ છે ને. એ નાનો નહીં તો એને ઘરે બાયું આવી જશે, લગ્ન થઈ ગયા છે. આ નાનો નાનો કરીને છે ને આ બગડી ગયો છે. તમારા કરતાં જ નાનો જ છે ને. બસ તો પછી હા, માણાને ઘરે બે ભાઈઓને કહેવું બનતું હોય. અને આપણા ઘરમાં હા બે ભાઈઓ કૂતરા મીંડને જેમ આખો દી બથોડા જ લેતા હોય. કોઈ દી મેં નથી જોયું કે તમે બે ભાઈઓ પ્રેમથી બાજુમાં બેસીને વાત કરતા હોય એવું. અરે ભાઈ હું તો પ્રેમથી જ વાત કરું છું, પણ આ નાનકો હા એને જ બોલવાની ભાન નથી. એ કોઈ દી શાંતિથી વાત નથી કરતો, જ્યારે હોય તે કાંઈક ને કંઈક નવું લઈને જ આવ્યો હોય. ખબર છે કેવા પ્રેમથી વાત કરો ને, અને તમારો પ્રેમ એ કેવો છે ને મને હંધી ખબર જ છે. હવે ખબર જ હોય ને, તમને બધી ખબર જ હોય, તમને બધાને બધી ખબર બહુ પડી જાય પાછી. હે આ ઓલા ઈ એને મને તો એમ લાગે છે આ ઓલા કાળિયા ભેગો રહી છે ને એટલે કાળિયો જ એને ચડાવતો છે. મારો બેટો આ ગામમાં કઈકના ઘર ભાંગવા છે અને આ ભાઈ એના રવાડે સીડ્યો છે, એટલે છે ને મને એવું જ લાગે છે કાળિયાની આ સડામણી છે આ ભાઈ. હા હા, તમે ઓલા સત્યા ભેગો રહ્યો છો એટલે સત્ય તમને ચડાવે છે. ઈ ઉથલ પાણી ને તમે એની જવા એની જેમ થઈને રહ્યો છો. આમ જો ઈ છે ને બહુ સારો માણસ છે, એટલે તારે છે ને એના વિશે કઈ નહીં બોલવાનું. એને કોઈ બત્રી લખણો છે એ બાડો. આ જો એને મને છે ને કોઈ દી ખોટી સલાહ નથી આપ્યો, એટલે એનું નામ લેતી નહીં. અને મારે છે ને આમ મિત્રતા હારી, પણ અમે કોઈ દી એવી રીતે પરિવારવાળી વાત જ ન કરી. અમે અમારા કામથી મતલબ રાખી. ખબર છે એ બાડો છે ને બત્રી લખણો છે. હંધુય સાંભળ્યું તું મેં, મારી કાને જ હંધુય સાંભળ્યું તું 4 દી પહેલા. યાદ આવ્યું તમને? એને તો કાંઈ વાત નહોતા કરતા, ખાલી ખેતીની વાત કરતા હતા. હા, બોલ્યા હતા કે બે ભાઈઓને બનતું નથી તો બે ભાઈઓ નોખા થઈ જાવ ને. એને કે તમે બે ભાઈઓ નોખા એટલે હંધાઈ નોખું થવાનું. હે છે ને બેહવું હોય ને તો હારા માણા હારે બેહાય, એવા માણા ભેગું ના બેહાય. આમાં આપણે રહી છીએ તો નોખા જ ને, આમ ક્યાં ભેળા રહી છે, વ્યવહાર ભેગો છે ખાલી. એટલે એમાં અહીંયા કઈ આ મકાન ને આ મકાન ને આ ભેળા નોખા હરખું જ થાય બધું. એ ખાલી રોટલે જ નોખા છીએ આપણે. વ્યવહાર તો આપણો ભેગો જ છે ને, તો એ વ્યવહાર તો ભેગો રહેવા દો. આ તમારા બે ભાઈના લીધે રોટલે તો નોખું થવું પડ્યું, પણ વ્યવહાર નોખો ન થાય ને એવું ના કરતા. આ બા હામું જોજો જીરીક. આ બાઈએ તમને બે ભાઈઓ નાનેથી મોટા કર્યા, બાપુજી નતા તોય. અને અમારે બે ભાઈઓને હગી બેનુની જેમ બને છે, પણ આ તમારા બે ભાઈઓના લીધે અમારા લોકોને હરખી પ્રેમથી વાતે નથી થતી. અરે પણ તમને કોણ ના પાડે, તમે વાતો કરો ને બાપા. આપણા નાનો સમજે તો થાય ને.
હવે તું આ બધી લપ મૂક. અત્યારમાં છે ને હવારમાં માથું ચડી ગયું. એક રકી મને હારોથી ચા બનાવી દેજા. હા ચા બનાવી દે, પણ સત્યો છે ને તમારો દોસ્તાર, એને મેલી દેજો હો. હા, એ હારો માણા નથી. હા હવે છે ને એક મોકો મળે ને એની જ રાહ છે. એક વાર હારો થઈને મોકો મળ્યો ને એટલે આણે જેટલું મારી યારે ખોટું કર્યું છે ને વીણીને બદલો લેવાનો છું. ને શું ન લઉં ને તો મારું નામે દેવો નહીં. હાલ્યો પાણી. નથી પીવું મારે પાણી. હું થયું છે હું નથી થયું એમ પૂછ. એટલે હા ગામમાં કોઈ વાર ઝઘડો થયો છે? ગામમાં ક્યાંથી હું બાંધવા જાઉં? આ ઘરમાં જ બધા વિભીષણ જેવા પીડા છે તો પછી ગામમાં જવાની કઈ જરૂર નથી. હા તો પછી થોડોક મગજ શાંત રાખો ને તમારો. આ હવારમાં આવા ગરમ થઈ જાવ છો હોતે. કેવી રીતે મગજ શાંત રાખવું હે? આ હવારમાં મોઢું જોવાઈ ગયું તું. આ ઓલો મારો મોટો ભાઈ હવારમાં ભટકાણો મને. ઓ એવું ન કહેવાય. આપણા મોટા ભાઈ છે ઈ. અને મને તો એ નથી સમજાતું કે તમે એવું કેમ બોલો છો. મોટા ભાઈ નથી, ઈ છે ને ખોટા ભાઈ છે. ખોટા ભાઈ એના જેવા ખોટા માણા મેં ક્યાંય જોયા જ નથી. અરે કોની યારે ખોટું કરે છે એ? મારી યારે ખોટું કરે, મારી યારે. થયું છે હું મને વાત કરશો પેલા માંડીને. આ તમારા બે ભાઈઓ વચ્ચે છે ને વાતમાં કાંઈ ન હોય ને તોય તમે બે ભાઈઓ વાતનું વતેસર કરી નાખો છો. ક્યારે હંપીને બેઠા છો નહીં ને? આ કૂતરાને મીંદડાને ભળે ને એમ તમારે બેન ભળે. હા તો છે ને કૂતરા મીંદડા જઈએ અમે. અને આમે તે હું તો કહું છું કે આ કૂતરા મીંદડા જેવું હવે તો ભળવું જ ન જોઈએ. આને કર્યું જ છે એવું. જો આવું ન કહેવાય. આપણા કાંઈ નહીં તો કાંઈ નહીં. આ ભલે આપણે નોખા રેવી સેવી પણ એ આપણા ભાઈ છે અને આપણે એને માન મર્યાદા કહેવાય. કેવાના ભાઈ છે, કેવાના ભાઈ. બાકી ભાઈ પણ ક્યારે કર્યું નથી. હા જો ને કેવું મકાન આપ્યું છે આપણને રહેવા હારું. હે આપણા મકાનમાં છે કઈ નવીન વાત? સારું જ છે ને. હારું બધું એને રાખ્યું, બાકીનું બધું મને આપ્યું. આ જેટલું પડતર હતું ને બધું મારા ભાગમાં આવ્યું અને ઉપરથી કઈક બાકી રહી ગયું હશે તો આવી સોરી સપાટા કરે છે હવે. સોરી સપાટા હા એટલે? અરે મંડળી, આ મંડળી નથી બે ભાઈઓના નામે. બે ભાઈઓના નામ છે એમાં. એટલે મેં છે ને મંડળી વડવાના રૂપિયા એને આપ્યા હતા તો ઈ ભાઈ તો રફાચક કરી ગયા. 1 રૂપિયો વધવા નથી દીધો મંડળીમાંથી. અને ખાસ આ મંડળીમાં છે ને આ વખતે હપ્તો માફ થયો તો મંડળીમાં હપ્તો જ નહોતો ભરવાનો અને મેં વળી મારા ભાગના રૂપિયા એને આપ્યા છે. એટલે ઈ ભાઈ છે ને નથી હપ્તો ભરવા ગયા, નથી મંડળીમાં ગયા અને જેટલા રૂપિયા હતા ને ઈ બધા ખાઈ ગયા. આવું ન કહેવાય. અરે 1 નંબરનો ખાધલ ભાઈ છે, 1 નંબરનો ખાધલ. કેમ ન કહું? આમ જોવો તમને કહું તમારે કઈક સમજા ફેર થયો હશે અને તમને આવી વાત કોઈ કરી મને કેવો પહેલા. ગાંડો છું એમની હું? ગાંડો છું કે મને ખબર ન પડે? અરે આખા ગામમાં વાતું થાય છે, બધા લોકો વાતું કરે છે કે આ વખતે તો મંડળી માફ થઈ ગઈ છે, મંડળી માફ થઈ ગઈ છે. અને મને તો છે ને આ વાત રગલાએ જ કરી છે. રગલો મારો પાકો ભાઈબંધ છે. રગલો કોઈ દી ખોટું ન કે. આ રગલાને મંડળી માફ થઈ હોય ને તો જ એને કીધું હોય, નકર ન કહે મને. હા શું કહું ને તમને તો આ કોઈની વાતમાં વિશ્વાસ ન કરે. હા તમે તમારા હગા ભાઈ ઉપર આટલો વિશ્વાસ કરી શકો ને પણ ગામના ઉપર ન કરે. મને ખબર અરે મારા આગા ભાઈ ઉપર તો મારા માથાના વાળ જેટલો વિશ્વાસ નથી. અરે હું એમ કહું છું કે એની ઉપર વિશ્વાસ કરાય બાકી બીજા ગામના માણસો ઉપર જરાય વિશ્વાસ ન કરાય. સાચું કહું ને તો ઓલું કહેવાય છે ને કે ઘી ઢોળાય તોય ખીચડીમાં ઢોળાય. આ કદાચ ભાઈ આમ તેમ થયું હોય તો જાય તો આપણા ઘરમાં ને ઘરમાં છે ને. જાય બધું ખીચડીમાં, ઘરમાં ન જાય. નો મારા પેટમાં જાય. જાય ને બધું ખીચડીમાં જ જાય. ખોટે ખોટી બરો કરશો તે કે ઘી ઢોળાય તો ખીચડીમાં જાય. બોલવામાં સારું લાગે. ઈ જેની ખીચડી હોય ને જેનું ઘી હોય ને એને પેટમાં બળે, બધાને ન બળે. તમે છે ને હા ખોટે ખોટા ઉષા થાવ છો વગર. ઉષાની પોલીસ કેસ કરવાનો છું. ના, બધું નક્કી છે. અરે આગો ભાઈ હોય તો શું થઈ ગયું? આવી કઈ ખોટું કરાતું હોય છે? આ તમે છે ને કોઈ દી સુધરશો જ નહીં. હે, મારી જેલ- વાત ક્યારે માની તમે? આ બાંધીને પાળિયા થાઓ તમે. મને તો એવું લાગે છે હવે. તું છે ને મારો મગજ ખરાબ ન કરતી હો. મને નો જરાય સમજાવતી. આ પોલીસ સ્ટેશનમાં જાય ને મોટો ભાઈ એટલે આપણું ભાન થાય કે ઘરના લોકોની યારે છે ને આવો દગો ન કરવાનો હોય. પોતાના ને પોતાના ભાઈને છેતરો તે વળી. અને આમે તે હારાખાની યારે બધી વાત થઈ ગઈ છે. રઘો ઓળખે છે એક સાહેબને એટલે એ બધું છે ને એ બધું ઈ મને કરાવી જ આપશે. અને ગમે એમ કરીને આખરે મોટો છે તે હું થઈ ગયું. એક વાર એને જો નો સબક શીખવું ને તો મારું નામે આમ જો દેવો નહીં દેવો. સમાજ કુટુંબ બધા શું કહે કે બે ભાઈઓ વચ્ચે ડખા હાલસ. જો હા જોઈ આવો આવલા પાસા કાકાના છોકરાને બે ભાઈઓ એક થાળીમાં ખાય કેવું ભળે એને. હા તો ભલે જ ને. ત્યાં એનો મોટો ભાઈ બધું ન્યોછાવર કરીને બેઠો છે, બધું આપે અને કાંઈ પણ વસ્તુ હોય ને તો એમ કે ના ના ભાઈ મારે નથી જોતી, તું રાખ. અને અહીંયા
અહીંયા પેલા તું મને દે પછી તું રાખજે. વધે તો હું તને ખાવા દે, નકર ખાવાય નહીં દઉં. ભૂખો રાખે એમાંનો છે મારો ભાઈ. અને રહેવા દે ને ભાઈ, મારે એવું જ બોલવું છે. આ તું મગજ નો ખાતી હો. અને મગજ મારે અહીંયા બેહવું જ નથી. આ તારી પાસે બેહું ને એની કરતા ગામના સોરે જઈને મારા ભાઈની બેશર ખરાબ વાતું કરીને તોય લોકોને ખબર તો પડશે કે મારો ભાઈ કેવો છે એમ. અહીંયા બે ખોટા ખોટું બેહું. વાત તો સાંભળો. બા, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હું એકલા બોલતા હતા. આ જો ને બે ભાઈઓમાં જ દખા થયા કરે છે, એ મને કાંઈ સમજાતું નથી. હાચી વાત છે બા, મને નથી સમજાતું. આ તમારા નાના દીકરા એ તો કાંઈ સમજવા તૈયાર જ નથી. આ કેટલું સમજાવી ને તો એમ કે આ તારું હો પાનાનું ભાષણ શું છે ને તારી પાસે રાખ. એ કોઈનું માને છે એ લોકો બે ભાઈ ને? એ લોકો જે દખા કરે છે ને એ વાડીએ જ કરે છે. ઘરમાં તો મને કાંઈ ખબર નથી પડતી કે કયા કારણથી એ બે ભાઈના ઝઘડા ચાલે. કાંઈ નહીં બા, હા એકાબીજાનું વેરઝેર. હા ઓલા ભાઈ એટલું કર્યું ને ઓલા ભાઈ એટલું કર્યું ને આ તમારા નાના દીકરા એ તો હવારે મંડળીની વાત લઈને આવ્યા. બોલો કે મોટા ભાઈએ મંડળીમાં કાંઈક ઘૂસવાણ કરી નાખી છે, મારે પોલીસ સ્ટેશન જાઉં. હવે મેં ના પાડી એને કે આવું ન કરાય, તમારા મોટા ભાઈ છે, સમાજ કુટુંબ, આ બહારના લોકો હું બે જણ આપણી વાતો કરી જાય. એ બા અમુકલી ટીકા કરીને વયા જાય છે. આ ઓલું કહેવાય છે ને કે આ બેની બાંધણમાં ત્રીજો ફાવી જાય એને જેવું છે. પણ ઘરની વાતમાં પોલીસ ક્યાંથી હાલી આવે? પોલીસની વાત ન કરવાની ને. એવડી કેસ થતો હશે ભાઈ પર તો, અને આ કેસ કબાડા કરે તો વાત ક્યાંની ક્યાંય પોગી જાય ખબર છે તમને. હા શું કહું ને તો આ મામાના ઘરે પ્રસંગ આવે છે, પણ હવે આ તમારા નાના દીકરાને કહું કે આપણે જવાનું છે તો એમ કે આ મોટા ભાઈ નહીં હોય તો હું આવી, નકર હું નહીં આવું. આપણે પહેલી વાર મામાના ઘરે પ્રસંગ આવે છે, આ બેન દીકરીઓનું આણું હોય, આ હોય તે હોય, આપણે લઈ જવાનું હોય, લાવવાનું હોય, કેટલા કામ હોય, પણ એક કે બે માંથી એક ભાઈ સમજતા નથી કે હું કરું ને હું નહીં. એમ હા, એ લોકો તો કોઈ આવવાના છે જ નહીં. બાજવામાંથી જ નથી ઊંચા આવતા. તો મામાના ઘેર ક્યાંથી આવવાના છે? કાંઈ નહીં, તો મારે તો જવું જ પડશે ને. તમારે જવું પડશે બા, પણ આ પ્રસંગમાં આપણે જઈને શું કરવી કયો? આ બે ભાઈઓ હોય તો જ પ્રસંગની શોભા વધે. અને નકર અમુકલા પ્રસંગમાં વાતું કરવા મળે કે જોવો હા એકે બે ભાઈઓમાંથી એકેય નથી, કૂતરા મીંદડાની જેમ ભળે છે એને. નહીં, ત્યાં વાતો જ નથી કરવાની એ બધી. આ તો પ્રસંગમાં એક દી માટે જઈ ને હું તો વહી આવીશ. ના આપણે રોકાઈએ વધારે તો કઈ આપણાથી બોલાઈ જાય ને આપણા ઘરમાં ઝઘડા વધી જાય. જો બા તમે બોલો કે ન બોલો, આ ગામના માણસો છે ને આપણી ઉપર નજર તાકીને જ બેઠા હોય, એમાં ખાસ કરીને આપણા દુશ્મનો. પણ આ બે ભાઈઓને બુદ્ધિ જ નથી. હા મોટા ભાઈ એવા છે, નકર જરીક ઢીલું મુદ્દે શું થતું હશે. અને હા તમારો નાનો દીકરો એ હામાં તીખારા ભરે છે. હા ઓલું કહેવાય ને કે લોઢે લોઢું ઘાય તો તીખારા થાય. આની જેવું છે. એક તો તારા બાપુજીએ ના મળે કે હોય તો બદીલ ઘરમાં તો બે હિખામણ દે દીકરાઓને કે આમ કરો તેમ કરો. મારી હારે તો બેહતા જ નથી ને. બેહે તો કઈ કહું ને એ લોકોને, મારી પાસે તો આવતા જ નથી. ખબર નહીં એ લોકોને માં હારે પણ હું દુશ્મના વાત છે એ મને નહીં સમજાતું. હા તમે કાંઈક સમજાવો ને તો થાય. હા તમારા દીકરાઓ છે, હા તમારી આગળ બેહે કે ન બેહે, હા તમે જરીક દારો દેવો ને તોય 5-2 મિનિટ તો આવશે ને. નકર પછી આપણે મુખી બાપાને વાત કરું. હા તમે મુખી બાપા આગળ જાઓ અને વાત કરો મુખી બાપાને કે અમારા ઘરમાં છે ને હા બાયુને ભળે છે પણ બે ભાઈઓને નથી ભળતું, એનું શું કરવું? એ જ વાત હાસી છે કે બે ભાઈઓને કેમ નથી ભળતું એ મને સમજાતું નથી. તો એ હું પણ આ હાસું કહું ને તો એકે નમતું નથી મેલતા. જરીક એકાબીજા હામાં હામી ઢીલું મેલે ને તો કંઈક તો ડખાઈ ન થાય. અને લઈ જાય તોય ક્યાં કોક છે ઘરમાં છે ને તો પણ સમજતો નથી ને. પેલો નાનો તો મોટી ખાડો છે, પણ જાણે મરચા જેવો જ ગરમ રહેતો હોય. અરે ઈ તો બોલે વાત પૂછો માં. અરે મારે તો એની સામું કઈ કહેવાતું નથી. જરીક શું કે સા કાંઈ ન થાય. બોલો હવે હું છે ને મુખી બાપા પાસે પછી જાઉં છું ને વાત કરું છું. હા ને મુખી બાપા હું જવાબ દેશે.